છોટાઉદેપુર સહિત રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અવિરત વર્ષા થઈ રહી છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે બોડેલી પાવી જેતપુર રોડ પર ભારજ નદી પરનું ડાયવર્ઝન તૂટી ગયું છે। આ ઘટનાની જાણ થતાં જિલ્લાના સાંસદ જશુભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા। સાંસદે ડાયવર્ઝન તૂટવા મામલે ઉચ્ચ અધિકારીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી અને ડાયવર્ઝનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। સાંસદે લાગુ પડતા વિભાગને તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપી હતી। સાંસદ જશુભાઈ આ જગ્યાએ પુલ મંજૂર કરવા માંગ કરી હતી। ભારે વરસાદના કારણે બોડેલીથી આવી જેતપુર જતા રોડ ઉપર ભારજ નદીનું જે ડાયવર્ઝન હતું એના ઉપર પાણી ફરી વળતા એનો અમુક ભાગ તૂટી ગયો છે। હું સરકારશ્રીને પણ વિનંતી કરવાનો છું કે વહેલામાં વહેલી તકે આ પુલ મંજૂર થાય અને આ વિસ્તારના લોકોને એની સગવડતા મળે અને તાત્કાલિક ધોરણે આની કેન્દ્ર સરકારમાં હું રજૂઆત કરીશ।